બોરસદના અલ મદીના નગર ખાતે રહેતા 19 વર્ષીય મોહમ્મદ સાહિલ ઝાકીર અલી સૈયદ જેડી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા હતા। બુધવારે મોહમ્મદ સાહિલ અન્ય સાથી કર્મચારીઓ સાથે સયાજીગંજની એપેક્સ હોટલમાં લિફ્ટ રિપેરિંગનું કામ કરવા માટે આવ્યા હતા, જ્યાં કામ કરતી વેળાએ કરંટનો ઝટકો લાગતા બહારની સાઈડ કામ કરી રહેલા 2 વ્યક્તિઓ ફંગોળાયા હતા, જ્યારે અંદર કામ કરી રહેલા સાહિલે લોખંડનો સળિયો પકડી રાખ્યો હતો। ત્યારબાદ કરંટ છૂટતા સાહિલ નીચે પટકાયો હતો, જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સાહિલને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ પરિવારને કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। સયાજીગંજ પોલીસે પણ દોડી આવી હતી। મૃતકના પરિવારે જેડી એન્જિનિયરિંગ કંપની વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને બેદરકારીના આક્ષેપો સાથે વળતરની પણ માંગ કરી હતી। મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડ્યો હતો અને એફએસએલને પણ ઘટના સ્થળે બોલાવીને વધુ તપાસ હાથ ધરી હતી। એપેક્સ હોટલ છે સયાજીગંજમાં, ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા। ત્યાં ઘટના બની છે કે મેં અને મારો આ બીજો માણસ છે, અમે લિફ્ટમાં કામ કરતા હતા। આ ભાઈ બહાર ઊભા હતા અને અમે ફિટિંગ જ કરતા હતા વસ્તુ, પેલી જે એસએસની હતી ને એ ટાઈમે કરંટ મને લાગ્યો, આ ભાઈને લાગ્યો અને પેલા સાહિલ કરીને છોકરો છે એને લાગ્યો। સાહિલ કરીને છોકરો લિફ્ટના ખાડામાં ઉતરતો, 4 થી 4.5 ફૂટનો હતો। એ લિફ્ટનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો। એ ટાઈમે મને લાગ્યો કરંટ, તો અમે 2 જણ એકદમ જ આમ ફેંકાયા, હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ। એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ, કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો ને કરંટ, એટલે મેં કીધું વાયર કાઢી નાખ। એટલામાં પેલો સાહિલ કેવું ખાડામાં પડી ગયો તો અમે આએ જોયું કે પેલો ખાડામાં પડી ગયો, બેટરી માની જો અંધારું હતું ને એટલે બેટરી માની જો કે સાહિલ પડી ગયો, તો એવું ફટાફટ મેં અને આ છોકરો ફટાફટ ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો। બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવીને રિક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં। હવે એના અંદર મેં પણ શું કહી શકું એના અંદર, કારણ કે એ ટાઈમે જે થવા કારણસર થયું એ એના જોડે થયું, એ મારા જોડે પણ થઈ શકતું, એટલે હા તેવું। હવે હોટલનું તો અમે ના કહી શકીએ, કારણ કે કામ અમે લિફ્ટનું અમારું કરતા હતા એટલા માટે। સાહિલ જે એક્સપર્ટ થયા છે, મારા જમાઈ થાય છે, મારા હારા છે, એમના જમાઈ થાય છે, મારા બી જમાઈ થાય। આ ભાઈ એવું કહે છે કે કરંટ લાગ્યા છે, નો પ્રોબ્લેમ, કરંટ લાગ્યા તો ભાઈ નીચે કરંટ લાગ્યા તો એના માથામાં આટલા બધા બ્લડ કમ નીકળ્યા, એના આખું માથું ફાટી ગયું। માથામાં ક્યારે ફાટે કે માણસ સાઈડ પરથી પડે। આ ભાઈ એવું કહે છે ખાડામાં પડ્યા, તો ખાડામાં તો તમને બ્લડ નીકળે નહીં, તો ઉપરથી પડ્યા તો એને બ્લડ નીકળ્યા ને, બરાબર। અને બીજું એમને કંઈ સેફટી નથી આપી, ના હેલ્મેટ હતું ને સાહેબ એવું કહે છે કે હેલ્મેટની કંઈ જરૂર નહીં, તો તમે કમનું સાઈડ કરો છો? પછી એવું કે અમે કોન્ટેક આપ્યા હતા, તમે કોન્ટેક આપ્યા તો કોન્ટેક બેસ કઈ ગયા? એગ્રીમેન્ટ હશે ને? એગ્રીમેન્ટ નથી, એનો છોકરાનું કોઈ ઇન્સ્યોરન્સ નથી, પીએફ નથી કપાતું, એને ખાલી સેલેરી આપે છે। તો મારું કહેવાનું એક જ મતલબ છે, છોકરાને ન્યાય મળવો જોઈએ, સાહિલને ન્યાય મળવા જોઈએ, પૂરો ન્યાય મળવા જોઈએ, અને અમને ન્યાય જોઈએ છે, નહીં તો હું આગળ સુધી જઈશ। કઈ કંપનીમાં કામ કરે? કંપનીનું નામ બોલો, જેડી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે કે લિમિટેડ? ખાલી પ્રાઇવેટ, એને કંઈ કશું જ છે જ નહીં। માલિકનું નામ શું? અલ્પેશભાઈ ચાવડા। એમને જોડે કશું નહીં, કલ્પેશભાઈ ચાવડા। તમારી શું માંગ છે? મારી માંગ એક જ છે કે મારા છોકરાને ન્યાય જોઈએ, નહીં તો હું કમિશનર સાહેબ જોડે બધાને લઈને જઈશ, એના પછી એને દફન વિધિ કરાવીશ। શું નામ તમારું? મારું નામ ફિરોઝ ખાન પઠાણ, ગોરવા મધુનગર।